પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી જે તમારી 17/2/24 રોજ યોજાવાની છે, પાઠ 13 થી 18 એમાં કેવા પ્રશ્નો આપને પૂછાઈ શકે એના વિશે આપણે ચર્ચાઓ કરવી છે. પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્ન માટે વિકલ્પો શોધી અને સાચો વિકલ્પ શોધીને લખવાનું. ધરતી જુજે, મકાનો ધરાશાયી થાય, જાનમાલને નુકસાન થાય તેવી આપત્તિ કઈ છે? ધરતીકંપ. ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે? તો કે ભાઈ પૂર. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયની ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર. આ ઉપરાંત જો તમે ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી સરસ મજાનું ભાવનગર ખાતે કાર્ય કરી રહી છે. તમે એની સાથે જોડાઈ શકો અને તમારા ભણતરને સુધારી શકો. આ ઉપરાંત જંગલો લાગતી આગને શું કહેવાય? જંગલની અંદર જે આગ લાગે છે મિત્રો, એ દાવાનળ કહેવાય. નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી? તો ધરતીકંપ એ આપત્તિ છે, પૂર તો એ પણ આપત્તિ છે, વાવાઝોડું તો એ પણ આપત્તિ, પણ બસનો અકસ્માત થાય એ કાંઈ કોઈ આપત્તિ નથી. નીચેના પૈકી કઈ ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? એટલે કે આપણે એ ઘટના આવવાની હોય એની પહેલાં આપણે અનુમાન કરી શકતા નથી. તો કઈ ઘટના? ધરતીકંપ. બાકી વાવાઝોડાની આગાહી કરીએ, કાંઈ ભારે વર્ષાની, પૂરની, આ બધી આગાહી થતી હોય ટીવીની અંદર તમને સમજાય છે. નીચેના પ્રશ્નોનો ઉત્તર 1-2 વાક્યમાં લખો. શ્વાસ એટલે શું? નાક વાટે અંદર લેવાતી હવાને શ્વાસ કહેવાય. ઉશ્વાસ એટલે હું? નાક વાટે બહાર કાઢવામાં આવતી હવાને ઉશ્વાસ કહેવાય. મોંમાંથી ફૂંક મારી બહાર કાઢેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી હોય? ગરમ હોય. સામાન્ય સ્થિતિમાં 1 મિનિટમાં આપણે કેટલી વાર શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ? 14 થી 18 વખત. સામાન્ય રીતે 1 મિનિટમાં હૃદયના ધબકારા કેટલા? 72 થી 75. નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચું, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. ગાંધી આશ્રમમાં આવતા મહેમાનોએ પણ પોતાના કામ જાતે કરવા પડતા. આ વિધાન સાચું છે. મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ દેસાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા. એ વાત સાચી છે. ગાંધીજીએ ગાંધીનગરમાં આશ્રમની સ્થાપના કરી. બિલકુલ ખોટી વાત છે. કચરાને ખુલ્લા મેદાનમાં નાખી દેવો જોઈએ. આ વાત પણ ખોટી છે. વર્ધા શહેર મહારાષ્ટ્રમાં આવેલું. બિલકુલ સાચું. વર્ધા આશ્રમ ગાંધીજીનો છે. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. સ્ત્રીઓ હવે પુરુષોની સમોવડી ગણાય એટલે કે સમાન ગણાય એવું કેમ કહી શકાય? સ્ત્રીઓ પુરુષોની સમોવડી ગણાય. નામ સમાજમાં ઉજ્જવળ કર્યું. પુરુષોની જેમ સ્ત્રીઓએ પણ દરેક ક્ષેત્રમાં નામના મેળવી છે. આપણા સમાજને એક મર્યાદા છે કે પુરુષોનું જેટલું સન્માન અપાય તેટલું સન્માન સ્ત્રીઓને મળતું નથી. હજુ આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે. રમતો રમવાથી આપણને શું ફાયદો થાય? આપણું શરીર ચપ્પલ અને તંદુરસ્ત બને. આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘડતર થાય. આપણામાં શિસ્ત, ખેલદિલી અને સંઘ ભાવનાના ગુણ વિકસે. આપણામાં જીતમાં આનંદ, હારમાં કરેલી ભૂલોનો સ્વીકારની ભાવના વિકસે. ખેલદિલીની ભાવનાનો વિકાસ થાય છે. અનુજ ખેડી ગામ અને સિંદુરી ગામની શાળામાં શું તફાવત જોઈએ છે? સિંદુરી ગામમાં શાળા છે, પરંતુ ખેડી ગામમાં શિક્ષકો બાળકોની જેમ સંભાળ રાખતા હતી તેવી સંભાળ અહીં રખાતી જોવા ન મળે. બાળકોને નવી ભાષામાં ભણાવવામાં પણ મુશ્કેલી પડતી. આમ શિક્ષણ અને વલણની બાબતમાં ખેડીની શાળા ઘણી જ સારી હતી અને અનુજે જે ખેડી ગામ અને સિંદુરી ગામની શાળા વચ્ચે આ પ્રકારે તફાવત જોયો. અનુજના ગામમાં ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા. કેમ? અનુજના ગામમાં લોકો બાળપણથી જ ગામ અને જંગલમાં રહેતા આવ્યા છે. ત્યાં બાળપણ વિતાવ્યું છે અને ત્યાં જ મોટા થયા છે. તેમને તે ગામ અને જંગલ પ્રત્યે ખૂબ જ પ્રેમ લગાવ હતો. તે વિસ્તારમાં તેમને પોતાનું લાગે છે. તેથી ઘણા લોકો તેને જમીન જંગલ છોડી જવા માટે સહમત ન હતા. ગાંધીજી અને તેની ટુકડીઓ સફાઈ કરવાનું કામ કેમ ચાલુ કર્યું? ગાંધીજી માનતા હતા કે પોતાનું કામ હંમેશા પોતે જ કરવું જોઈએ, સ્વહસ્ત કરવું જોઈએ. જો આપણે આપણી ગંદકી સાફ કરીશું તો બીજા લોકો આવું ગંદુ કામ કરવું નહીં પડે. ગાંધીજીએ આ કાર્યની શરૂઆત સાબરમતી આશ્રમથી જ કરી. ગાંધીજી અને તેના સાથીઓ મહારાષ્ટ્રમાં વર્ધા શહેરની પાસેના ગામમાં રહેવા ગયા. ત્યારે ગામમાં સુવિધાનો અભાવ હતો. તેઓએ શૌચાલયની સફાઈ કરવાનું કામ શરૂ કર્યું. તેણે વિચાર્યું કે આપણે આ કામ કરીશું તો લોકો પણ આ કાર્ય કરતા થશે. આના લીધે લોકોમાં બદલાવ આવશે. ગંદુ કામ એક જ જાતિના લોકોને કરવું એવો મનમાંથી વિચાર નીકળી જશે. આ રીતે અસ્પૃશ્યતા દૂર થશે. આમ ગાંધીજી તેમના સાથીઓએ સફાઈ કરવાનું ચાલુ રાખ્યું. બરોબર છે? તો ત્યારબાદ આગળ વધીએ આપણે. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.